દેશની મહાન વિભૂતિઓને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયા, જેમાંથી ગુજરાતના જગદીશ ત્રિવેદીને પણ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો। જગદીશ ત્રિવેદી સુરેન્દ્રનગરના વતની અને જગવિખ્યાત હાસ્ય કલાકાર છે। તેમને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થતાં શુભેચ્છાઓનો વરસાદ થયો। વધુમાં વાત કરીએ તો જગદીશ ત્રિવેદી છેલ્લા અનેક વર્ષોથી હાસ્ય કલાકાર તરીકે કાર્યક્રમો કરે છે અને તેમાંથી મળતી રકમને શિક્ષણ, સેવા અને આરોગ્ય માટે દાન કરીને મહત્વનું યોગદાન આપે છે। અત્યાર સુધીમાં તેઓ 9 કરોડથી વધુની રકમનું દાન કરી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે જે ગામમાં શાળા કે આરોગ્ય કેન્દ્ર ન હોય તે સુવિધાઓ પૂરી પાડવામાં તેઓ મદદ કરે છે। તેમનો સંકલ્પ હતો કે હાસ્ય કલાકારના કાર્યક્રમમાં 11 કરોડની રકમ ભેગી કરીને શિક્ષણ અને સેવા પાછળ વાપરશે। વડાપ્રધાન મોદીએ પણ મન કી બાતમાં જગદીશ ત્રિવેદીની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો તો પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થતાં તેમણે નવો સંકલ્પ કર્યો છે કે પોતાના જીવનમાં જે પણ કાર્યક્રમો કરશે તેની તમામ રકમ સેવામાં લગાવશે। કેન્દ્ર સરકાર દ્વારા મને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત થઈ છે। 31મી ડિસેમ્બરે જ્યારે મન કી બાત કાર્યક્રમમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 4.5 મિનિટ સુધી મારી સેવા વિશેની વાતો કરીને ત્યારે મારો સમાજ સેવા કરવાનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો। પણ ગઈકાલે જ્યારે કેન્દ્ર સરકારે મને પદ્મ પુરસ્કાર જાહેર કર્યો ત્યારે મારો ઉત્સાહ 4 ગણો થઈ ગયો છે અને હું દર્શકોને વચન આપું છું કે હું જીવું ત્યાં સુધી નિષ્ઠાપૂર્વક હું સમાજ સેવા કરતો રહીશ।